સાબરકાંઠાના વડાલી તાલુકાના ભવાનગઢ ગામના નિવૃત્ત આચાર્ય રાજેન્દ્રસિંહ કુંપાવતનો પરિવાર પ્રાકૃતિક ખેતી દ્વારા અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે। વર્ષ 2018થી શરૂ કરેલી પ્રાકૃતિક ખેતી આજે સફળ મોડેલ બની છે। પરિવાર દેશી ગાય આધારિત ખેતી કરી ઓજસ્તો બ્રાન્ડ હેઠળ 30થી વધુ કુદરતી ઉત્પાદનો ગ્રાહકો સુધી પહોંચાડે છે। ઉચ્ચ શિક્ષિત સાસુ વહુ અને પરિવારના અન્ય સભ્યો પણ ખેતીમાં સક્રિય ભાગ ભજવી રહ્યા છે। કેમિકલ મુક્ત ઉત્પાદન અને શુદ્ધ આહારના સંકલ્પ સાથે આ પરિવાર આજે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યો છે। હું કુંપાવત રાજેન્દ્રસિંહ ભૈરવસિંહ, નિવૃત્ત આચાર્ય, સર્વોદય હાઈસ્કૂલ કુકડિયાથી 2018થી હું પ્રાકૃતિક ખેતી કરું છું। એ પહેલાં પણ અમે જૈવિક ખેતી છેલ્લા એની 18 પહેલાં 15 વર્ષ પહેલાંથી અમે કરીએ છીએ। બાળકોના બંને જે લગ્નો કરાવે એની અંદર દૂધ, દહીં, છાશ અને પનીર પણ અમારા ઘરનું હતું। એમ બધી જ અમારી જે પ્રોડક્ટ છે અત્યારે હાલ એ બધી જ દારો અમે અમારી ઘરની વાપરી હતી લગ્નની અંદર। લગ્નમાં શાકભાજી અમારું બધું જ ઘરનું વાપરેલું છે। એટલે બંને બાળકોના લગ્નની અંદર અમે પ્રાકૃતિક ભોજન એક સાથે 1500 માણસોને કરાવેલું અને કૌટુંબિક 5 દિવસ સુધી પણ પ્રાકૃતિક ભોજન જ કરાવ્યું હતું લગ્નની અંદર અમે। એટલે આ રીતે અને જ્યારે સુભાષ પાલેકર સાહેબના પ્રવચનોમાંથી અમે જ્યારે શીખ્યા પછી એમની શિબિરો કરી અને 2018થી આ પ્રાકૃતિક ખેતીમાં અમે જોડાયા છીએ અને પ્રાકૃતિક ખેતી અમે કરીએ છીએ। અને એની અંદર અમારી વિશેષતા એ છે કે દરેક પ્રોડક્ટ એની અંદર આવી જાય છે। બધી જ પ્રકારની દાળો, ચણા, મગ, તુવર, અડદ, પછી બધા જ પ્રકારના અનાજ, મકાઈ, ઘઉં, બાજરી, અને અમારા કેટલાક ગ્રાહકો આટો પણ માગે છે એટલે અમે એમાં એ પણ બનાવીએ છીએ। અમારી જે હળદર છે એ હળદર અમે બાફીને પણ તૈયાર કરેલી છે, વત્તા અમે અમારા સ્પેશિયલ ગ્રાહકો માટે જે હળદર એ અમે એના પીસ કરી અને પછી નાના પીસ ગીલોડીનું શાક બનાવી અને જે પીસ કરીએ આપણે એ પ્રકારના પીસ કરી અને પછી એમાંથી અમે હળદર તૈયાર કરીએ સૂર્યના પ્રકાશમાં અને છોડે તૈયાર કરી અને એ રીતે કરી એટલે એની અંદર 8% કર્ક્યુમિન છે। બાકી બાફવાથી કર્ક્યુમિન ફક્ત 2% જ રહે હળદરની અંદર, જ્યારે અમારી હળદરની અંદર 8% કર્ક્યુમિન છે। એટલે આ એની વિશેષતા છે। એ બીજાને મોંઘી પણ પડે કારણ કે એને સમારવાનો ખર્ચ, મજૂર ખર્ચ થાય। અને આ બધી જ પ્રોડક્ટ અમારી હેન્ડમેડ પ્રોડક્ટ છે। પછી રિદ્ધિ કુંપાવત ચાવડા એ આયુર્વેદિક પ્રોડક્ટ બનાવે છે। એટલે આયુર્વેદમાં હેર ગ્રોથ ઓઇલ, સુવર્ણપ્રાશન, નસ્ય ઓઇલ, મસાજ ઓઇલ, આવી 5 પ્રોડક્ટ જે છે એ રિદ્ધિએ લોન્ચ કરેલી છે અને એનું રજિસ્ટ્રેશન પણ કરાવ્યું છે અને ગુજરાતનો નંબર આવી ગયેલો છે અને ઓલ ઇન્ડિયાનો નંબર હવે આવી જશે। એ રીતે એનું જે લાયસન્સની જે પ્રક્રિયા હોય એ પણ ચાલુ છે। એટલે આ રીતે અમે બધી જ વધુ પ્રોડક્ટ કે જે ઘરની અંદર ચાલતી હોય એવી, અને અમારા 5-7 ગ્રાહકો એવા પણ છે કે જે અમારી બધી જ પ્રોડક્ટ આખું વર્ષ વાપર્યા કરે। અને સાહેબ 10 એકરની અંદર પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અત્યારે હાલ, અને 2 એકર બીજી જમીન છે, 3 એકર એની અંદર પણ ચાલુ કરેલું છે, નજીકમાં ખેતર છે। એટલે 10 ગાયો છે મારી પાસે ગીર। દક્ષાબા રાજેન્દ્રસિંહ કુંપાવત, હું ભવાનગઢની વતની અને તાલુકો વડાલી, જિલ્લા સાબરકાંઠા। હા, હવે આ પ્રાકૃતિક ખેતીનો વિચાર તો અમે અહીંયા આવ્યા ને ત્યારથી જ કર્યું હતું કે અહીંયા સારું ખેતી કરવી અને સારું ખવડાવવું, અને એ વિચારથી અમે બંને જણા એક સંકલ્પ કર્યો કે આપણે જીવનની અંદર કોઈક સારો મેસેજ આપીએ, અને એ માટે અમે માનો કે દાળ છે, કઠોળ છે,
એ બધી વસ્તુ હું જાતે જ હેન્ડમેડ કરું છું અને એનું પેકિંગ કરાવું છું. અને આ કરી અને લોકોને સારો સંદેશ આપીએ કે ભાઈ અત્યારનો સમય છે બહુ ખરાબ છે, કે રાસાયણિકથી લોકોને ખૂબ રોગો થાય છે અને એના કારણે ખૂબ વધી ગયું છે કે બીમારી છે. નવી પેઢીને ખ્યાલ નથી કે શું સારું ખાવું. નાના છોકરાઓને પણ ખબર નથી, કે એવી માતાઓ છે કે જેમને ખ્યાલ જ નથી કે રસોઈ કઈ રીતે બનાવી અને એની અંદર શું આપવું. એટલે એ બધું તો વાત બરોબર છે, પણ એના કરતાં અમે એવો વિચાર કર્યો કે આપણે જે કંઈ થાય, માનો કે આ દાળ છે મારી, તો આ દાળ છે એ પણ એટલી બધી સારી છે કે એને અમે જે ફોતરા જે કંઈ હોય એ પણ રહેવા દઈએ છીએ, એના તત્વો રહેવા દઈએ છીએ. માનો કે શાકભાજી હોય તો એમાંય પણ કોઈ પણ પ્રકારનું રાસાયણિક નહીં, એમાં જીવામૃત છે, ઘન જીવામૃત છે, પછી જે કંઈ આમાં આવે તત્વો એ બધા ઉમેરવાના અને એના કારણે એનો જે રસોઈનો જે ટેસ્ટ છે એ બહુ સારો થાય છે. અને હું તો આગળની પેઢીને પણ, મારી પુત્રવધુ છે કે કોઈ પણને કે કહું કે તમે તમારા બાળકોને કંઈક સારા ને તંદુરસ્ત બનાવવા હોય તો આ અપનાવો પ્રાકૃતિક, અને પ્રાકૃતિકનો વિચાર બધાને આપો અને એના થકી બધું આપણે આ જે કંઈ રોગ બીમારી છે એ નહીં આવે. માતાજી, મારું નામ આરતી છે, ગામ ભવાનગઢ, तालुको वडाली, डिस्ट्रिक्ट साबरकाठा। मैं इधर शादी करके मुझे 6 साल हुए हैं। मैं यहाँ आके प्राकृतिक खेती को अपनाया है। मेरा स्टडी मुंबई मास्टर डिग्री कंप्लीट किया है, ग्रेजुएशन बीकॉम इन बैंकिंग एंड इंश्योरेंस, और 6 साल होके मेरे शादी करके मैं यहाँ पर आई। यहाँ आके मुझे पता चला कि प्राकृतिक खेती होती क्या है, क्या हम इतने डेली लाइफस्टाइल में हम जो खा रहे थे क्या वो सही था, क्या वो नेचुरली केमिकल फ्री था, पॉलिश वगैरह था। पर यह मैं बताना चाहती हूँ कि आगे की जनरेशन को मैं ये बताना चाहती हूँ कि वो गांव छोड़ के, खेती छोड़ के अपने शहर चले गए हैं। क्या वो खेती से दूर क्यों भागना चाहते हैं? और मेरा भी एक बच्चा है, मैं एक माँ तरीके, मैं हर एक माँ को एक मैसेज देना चाहती हूँ कि एक माँ तरीके हम बच्चे को क्या खिला रहे, उनके थाली में कैसा खाना आ रहा है, क्या वो फ्रोजन फूड है, केमिकल वाला है? बट नहीं, हमें वो खाना बच्चों को नहीं देना चाहिए, बल्कि यह असली खाना तो हमारे दाल प्रोटीन्स में है। अभी दाल हम लाते हैं वो फैक्ट्री का रहता है, प्राकृतिक खेती में हम खुद जमीन से उगा के शुद्धता से हम बनाते हैं, उसको पॉलिश किया जाता है, उसको साफ सफाई हाथों से किया जाता है, फिर बनाया जाता है, फिर हमारा लास्ट में पैकिंग होता है। तो मेरा मैसेज यही कहना है कि बच्चों को हेल्दी शुद्ध फूड खिलाया जाए। धन्यवाद।